નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગરીબ ગુજરાતની. વિકાસની વાતો આ ચૂંટણીમાં થઈ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દરેક જગ્યાએ વિકાસની વાતો કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે દરેક સભામાં કહ્યું કે ગુજરાતનો વિકાસ જબરજસ્ત થયો છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતનો વિકાસ જબરજસ્ત થયો છે. ભાજપના તમામ નેતા, તમામ કાર્યકર્તાઓએ આ ચૂંટણી ગઈ એમાં આ જ પ્રચાર કર્યો છે. પણ વાસ્તવિકતા શું છે એ આપણે તપાસવી જોઈએ કે ખરેખર વિકાસ થયો છે ખરો, અને થયો છે તો કોનો થયો છે. જે કંઈ વિકાસ થયો છે એ ગણ્યા ગાંઠિયા ટોચના કહી શકાય એવા ઉદ્યોગપતિઓ અને જેમની પાસે પૈસા છે એમનો વિકાસ થયો છે. પણ નિમ્ન કક્ષાનો જે મધ્યમ વર્ગ છે એ અને ગરીબ વર્ગનો બિલકુલ વિકાસ નથી થયો. એમનું શોષણ વધ્યું છે, એમની આર્થિક હાલત અત્યંત ખરાબ બની છે અને એમના બાળકો કુપોષિત જન્મી રહ્યા છે ત્યાં સુધી એમની હાલત ખરાબ થઈ ગઈ છે. અને આજે જ આપણે એટલા વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટીએ 2012માં વચન આપ્યું હતું. આ જોઈ શકાય છે. એ સમયે પ્રેસ નોટ એમણે ઇસ્યુ કરી હતી 23 ઓગસ્ટ 2012ના રોજ. એમાં જે બધી વિગતો આપવામાં આવી હતી અને આજે શું સ્થિતિ છે એ થોડી તપાસવી પડે. કારણ કે 2012માં કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષમાં 12,03,25,000 ઘર અમે બનાવી આપ્યા છે ગરીબ લોકોને. જો આટલા મોટા પ્રમાણમાં ઘર બન્યા હોય તો ગરીબોની હાલત સારી હોત, સ્વાભાવિક છે. સારા ઘરમાં રહેતા હોય અને એમની આવક પણ વધી હોત, પણ એવું નથી થયું. અને આ બધાની વચ્ચે કુલ બધા થઈને 15 લાખ જેટલા કુટુંબોને મકાનો બનાવી આપ્યા છે એવું નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 10 વર્ષમાં અમે કુલ બધા થઈને 15 લાખ મકાનો બનાવી આપ્યા છે. પરંતુ આજે પરિસ્થિતિ એવી છે 2026માં કે બાળકો કુપોષિત હોવાના સરકારના પોતાના અહેવાલો છે. મોદીએ જે વચન આપ્યા હતા એમાં 80% સુધી પહોંચી શક્યું નથી. 80% ગરીબ જનતા સુધી પહોંચી શક્યું નથી અને ગરીબ વધારે કંગાળ બન્યા છે અને કંગાળ લોકો વધારે કંગાળ બન્યા છે. આ 2012ની ભારતીય જનતા પાર્ટીની જે પ્રેસ નોટ હતી એ આપણે જોઈ, એટલે કે સત્તાવાર જે જાહેરાત કરી હતી લોકો સુધી પહોંચાડવા માટે એ આપણે જોઈ. પણ એમાં ક્યાંય આપણે આજે પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. હમણાં જ જે સરકારના કેટલાક અહેવાલો જે જાહેર થયા છે એ પણ જોઈએ કે સરકારનો જે અહેવાલ, સરકારે પોતે જે અલગ અલગ સર્વે કરેલા છે એ સર્વેમાં વિગતો જે બહાર આવી છે આપણે જોઈ શકીએ છીએ. કુપોષણ મુક્ત ગુજરાત આજે નથી. 2 વર્ષમાં 4 લાખથી વધુ બાળકો અતિ કુપોષિત મળી આવ્યા છે. અતિ કુપોષિત એટલે કે ગરીબ ઘરમાં જન્મતા બાળકો એ મળી આવ્યા છે. આ અહેવાલ અત્યંત ચોંકાવનારો છે, કારણ કે ભાજપ સરકારો ગુજરાતમાં જન્મતા બાળકોને માયકાંગલી બનાવી રહી છે. પેઢીને વધારે નબળી બનાવી રહી છે, ભવિષ્યની પેઢીને. અને 24-25માં 4 લાખ બાળકો આ રીતે જો અતિ કુપોષિત જાહેર થતા હોય, મળી આવતા હોય ગુજરાતમાં, તો અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ગરીબ બની રહેલા ગુજરાતમાં ગરીબ પરિવારોના બાળકો નબળા પેદા થઈ રહ્યા છે અને અતિ કુપોષિત ગુજરાત બની રહ્યું છે. સરકારનો અહેવાલ અત્યંત ચોંકાવનારો છે અને એટલા માટે આપણને ચિંતા થાય છે કે ગુજરાત ખરેખર કયા રસ્તે જઈ રહ્યું છે. 10 વર્ષમાં મોદીએ 780 ગરીબ કલ્યાણ મેળાઓ કર્યા હતા અને 10,000 કરોડ રૂપિયા ગરીબોને આપ્યા હતા. ક્યાં ગયા એ રૂપિયા? ગરીબી દૂર થઈ કે નહીં? જો ગરીબી દૂર થઈ હોત તો આ કુપોષિત બાળકોનો જન્મ ન થયો, કારણ કે તો એને સારો ખોરાક મળતો હોત, પોષણક્ષમ એમને ખોરાક મળતો હોત. પરંતુ એ સરકાર આપી શકી નથી કે એના માતા પિતા પણ આપી શક્યા નથી. અને એટલા માટે ગુજરાતમાં 25.1% બાળકો કુપોષિત છે અને 80% બાળકો એનિમિયા પીડિત છે. એમાં સૌથી વધારે મહિલાઓ છે. તો આ મહિલાઓ એટલે કે બાળકીઓ છે. તો આ જે પરિસ્થિતિ છે અત્યંત ગંભીર પરિસ્થિતિ છે અને એટલા માટે 5 વર્ષથી ઓછા બાળકો, ઓછી ઉંમરના બાળકો હોય એવા 40% બાળકોની ઊંચાઈ ઓછી છે, વધી નથી શકતા સારો ખોરાક ન મળવાના કારણે. 25% બાળકોનો વજન ઓછો છે
અને 4% બાળકો વધારે વજનવાળા છે. તો આજે આ હાલત છે. તો મોદી સાહેબે શું કહ્યું હતું એ પણ આપણે સાંભળવું પડે. એમણે જે કહ્યું હતું એ આપણે સાંભળીએ. ગરીબનું કોણ? આ પ્રશ્ન ભલે દેશ આખામાં નિરુત્તર રહ્યો, પહેલા આ પણ બધી ગુજરાતના જાહેરાતો ગરીબોને કરવામાં આવી હતી. તેનો ઉત્તર મળી ચૂક્યો છે. દાયકા પહેલા ગરીબની કોઈ ચિંતા કરનાર ન હતું કે તેને શું જોઈએ એ પણ કોઈ વિચારતું ન હતું. જો કે આજ ગુજરાતમાં આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે. ગરીબ કલ્યાણ મેળાથી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટી તંત્રને કામે લગાડીને આખા રાજ્યમાં ગરીબોને શોધીને તેમની જરૂરિયાતો અને મળવાપાત્ર લાભોની યાદી બનાવી. આ ગરીબોને ઘર આંગણે જઈને સરકાર સીધે સીધા સાધન સહાય આપે છે, અને તે પણ કોઈ પણ વચેટિયા કે દલાલ વિના. આ પારદર્શક વ્યવસ્થાને કારણે ગરીબોને ક્યાંય ધક્કા ખાવા નથી પડતા કે નથી કોઈને પૈસા ચૂકવવા પડતા. પહેલા ગરીબોને સરકાર પાસે જવું પડતું, અને આજે સરકાર ગરીબના આંગણે જઈને તેનો હક આપે છે. આ છે બદલાવ, અને આ છે શાસન શૈલી. ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં આવા 650 જેટલા ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે, અને તેમાં 60 લાખ ગરીબ લાભાર્થીઓને ₹8,120 કરોડના સાધન સહાય અપાયા છે. જ્યારે ચાલુ વર્ષે પણ આવા મેળા યોજીને 15 લાખ ગરીબોને ₹1,200 કરોડના લાભ અપાયા છે. ગરીબી નિર્મૂલનની દિશામાં આવા અસરકારક પગલાં લેનાર ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે. વિવેક મંત્ર. ભાઈઓ બહેનો, આ ગરીબ કલ્યાણ મેળો મેં પેલા ઉપરવાળાઓની દુકાન બંધ કરવા માટે કર્યો. ભાઈઓ બહેનો, ગુજરાતની ધરતી પરથી આ વચેટિયાઓનો ખાતમો બોલાવો છે. વચેટિયાઓ દૂર કરવા માટે ગરીબ કલ્યાણ મેળો એવી વાત કરી છે નરેન્દ્રભાઈ. ગરીબી દૂર કરવા માટેની વાત નથી કરી. આ દલાલોનો દેશ નિકાલ કરવો છે. ગરીબ માનવીને એના હિતના પૈસા સીધે સીધા મળે એના માટે આ ગરીબ કલ્યાણ મેળો. મેં નક્કી કર્યું છે કે ગાંધીનગરથી રૂપિયો નીકળે 100 પૈસા ગરીબના ઘરે પહોંચે. તો એ પૈસા ક્યાં ગયા આજે સવાલ ઉભો થાય છે. 100% પૈસા, 1 રૂપિયો ગાંધીનગરથી નીકળે તો 1 રૂપિયો આ ગરીબો સુધી પહોંચાડવામાં આવ્યો હોત તો કેમ આજે કુપોષિત લોકો સૌથી વધારે જોવા મળી રહ્યા છે? શા માટે આવી પરિસ્થિતિ? વિવેક વાણી નામની જાહેરાતો ત્યારે સરકારે જાહેરાતો આપી હતી, અને એ બધાની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી જો ઠાઠ અને વૈભવ જુઓ એમના ગરીબ કલ્યાણ મેળામાં, આવા જ ઠાઠ અને વૈભવ એમનામાં જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ આટલું વૈભવી છે ગરીબ કલ્યાણ મેળા જે થતા હોય છે એમાં. તો આ આખી આપણા મોદી સાહેબ છે કે એમણે વચન આપ્યું હતું, અને 2012માં એવું પણ કહ્યું હતું કે હું 50 લાખ મકાનો બનાવી આપીશ 5 વર્ષમાં ગુજરાતમાં, જો તમે મને સરકાર બનાવવાનો ચાન્સ આપશો. તો 2012માં સરકાર બની ગઈ. 5 વર્ષમાં 5 લાખ મકાનો પણ બનાવી ન શક્યા. 5 લાખ મકાનો પણ, 50 લાખ તો બાજુ પર છોડો. તો આવા વચનો આપીને ગરીબી નાબૂદ કરવા માટે એમણે વચનો આપ્યા હતા, પણ એમાં કોઈ જ ક્યાંય જ કોઈ જ રીતે ફાયદો થયો નથી. જનતાને ગરીબી વધી છે. આજે 60% લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ આવી રહ્યા છે. તો આ મોદી સાહેબની જે વાણી છે, વૈભવ છે, એ જોવા મળે છે ગરીબ કલ્યાણ મેળામાં. પરંતુ જે ગરીબો માટે કામ કરવું જોઈએ, ખરેખર થવું જોઈએ, એ થયું નથી. અને એટલા માટે આજે ચિંતા થાય છે, કારણ કે 80% બાળકો એનિમિયાથી ગુજરાતમાં પીડાઈ રહ્યા છે. 80%. રાજ્યના 5 વર્ષમાં આ પરિસ્થિતિ આજે આવીને ઊભી છે. 15 વર્ષથી 59 વર્ષની વયની મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ 65% છે. દેશની સરેરાશ કરતા પણ કુપોષિત અને એનિમિક બાળકોનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે છે. 5 વર્ષથી ઓછી વયના બાળકોમાં ઉંમરની સરખામણીમાં ઓછી ઊંચાઈ, ઓછું વજન અને ઓછી ઊંચાઈ, આ બધામાં સૌથી વધારે ગુજરાતના બાળકો છે. સૌથી વધારે 20 જિલ્લામાં 2.57 લાખ બાળકો કુપોષિતનો શિકાર બન્યા હોવાનો સરકારનો પોતાનો અહેવાલ છે. ઓછું વજન ધરાવતા બાળકો ની સંખ્યાથી લઈને અતિ વજન ધરાવતા બાળકો પણ છે. જ્યારે એની આ જે આખી પરિસ્થિતિ આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે છે. અને છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે છે, 2024-25માં 28 કરોડ રૂપિયા સરકારે ખર્ચ્યા હતા એક જ વર્ષમાં ગરીબો માટે. 2025-26માં બીજા 25 કરોડ ખર્ચ્યા હતા. તો દરેક જિલ્લાઓમાં આ રીતે ખર્ચ કર્યો. તો નર્મદા જિલ્લાની વાત કરીએ તો 2024-25માં
ત્યાં 20 કરોડ રૂપિયા ખર્ચાતા, 2025-26માં ત્યાં 17 કરોડ રૂપિયા ખર્ચાતા. તો આ મોદી સાહેબના વચનો છે જે ક્યારેય પૂરા થતા નથી અને મોટી મોટી વાતો કરે છે. વિકાસ થયો છે ગુજરાતનો, ક્યાં વિકાસ થયો? ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે અને 10% લોકોનો વિકાસ થયો છે. માત્ર 10% લોકોનો વિકાસ થયો છે ગુજરાતમાં રહેતા. અને એને મોટું ચિત્ર બતાવી દેવામાં આવે છે, ચૂંટણીઓ પ્રચારમાં બતાવી દેવામાં આવે કે ગુજરાતનો વિકાસ થયો છે, સારા માર્ગો બનાવવામાં આવ્યા છે. પણ ગરીબો માટે એ કેટલા ઉપયોગી છે? માત્ર ને માત્ર શ્રીમંત લોકો જ એના પરથી વધારે પસાર થાય છે. માત્ર ને માત્ર શ્રીમંત લોકો, ઉદ્યોગપતિઓની ટ્રકો એના પરથી પસાર થઈ રહી છે. ગરીબો માટે શું કામ આવે છે? આજે સારા માર્ગો બનાવ્યા છે, સારા બનાવ્યા છે, એમાં આપણે ટીકા નથી કરતા, સારા નથી બનાવ્યા, બનાવવા જ જોઈએ. પણ ગરીબી દૂર થઈ છે ખરી? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે મોદી સાહેબ કે છે એ થતું નથી અને મોદી સાહેબ જે કરે છે એ કોઈને કહેતા નથી. તો આ એમનું સૂત્ર છે. ગરીબોની વાતો કરે છે પણ ગરીબી દૂર નથી થઈ. શ્રીમંત લોકોનું સારું કલ્યાણ કર્યું છે. ઉદ્યોગપતિઓને બેફામ રીતે જમીનો આપી છે, એમના બેંકના લોનો માફ કરી દીધી છે. પણ ગરીબોના નામે શું? સવાલ એ આજે ઉભો થાય છે આજે કાલચક્રમાં. અને એટલા માટે જ આજે વાત કરીએ છીએ કે 2012માં જે કહ્યું હતું નરેન્દ્ર મોદીએ એ બિલકુલ થયું નથી. એમણે જે વચનો આપ્યા હતા બિલકુલ થયા નથી. અને માત્ર ને માત્ર ગુજરાતની જનતા પાસેથી મતો મેળવવા માટે વિકાસનો મંત્ર આપવામાં આવે છે, સૌનો વિકાસનું જે સૂત્ર આપવામાં આવે છે. પણ સૌનો વિકાસ નથી થયો. 80% લોકોનો વિકાસ નથી થયો. જે કંઈ થયું છે 10-20% લોકોનો જ વિકાસ થયો છે. બસ આજે આટલું. અને આવી જ બાબતો પર આપણે કાલચક્રમાં રજૂ કરતા રહીશું. અને રાજકારણીઓ જ્યાં જુઠ્ઠું બોલે છે, વચનો અમલ નથી મૂકતા, એના કાન પકડતા રહીશું. નમસ્તે.